દંગા ફસાદ થવાને બદલે રમખાણ થવાને બદલે આ વખતે બધા જ મુસ્લિમ મિત્રો ખુલીને બોલી રહ્યા છે, શોક પ્રદર્શિત કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. અત્યારે જે પ્રકારની સામૂહિક એક સંવેદનાની અને એકતાની લહેર ઉઠી છે અને એની અંદર ત્રાસવાદ અને એક પ્રકારનું જિહાદનો જે શબ્દનો ઉપયોગ કરીને ઇસ્લામિક ત્રાસવાદ જે વધી ગયો છે એની સામે જે કન્સર્ન જોવા મળે છે, જે અમે નથી, અમે આવા નથી વાળો ભાવ જોવા મળે છે, બહુ જ સરસ છે. પણ હવે એ સુધારા અંદરથી જ કરવા પડશે, બહારથી કોઈ નહીં કરી શકે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હમણાં એક ફિલ્મ આવી છે ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલે અને એમના ધર્મપત્ની સાવિત્રીબા ફૂલે ઉપર સરસ મજાની ફિલ્મ બની છે. ફિલ્મની રીતે કેવી છે એના માટે આ વિડીયો નથી બનાવતો, એ જુદી વાત થઈ ગઈ. પણ એ બાને યાદ આવ્યું કે આવા મહાત્માઓ આપણે પેદા કર્યા છે, આવી વ્યક્તિઓ આપણે પેદા કરી છે. આ ફૂલે હોય કે રાજા રામમોહન રાય હોય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય, ગાંધીજી હોય, આ બધા આપણને ભણવામાં આવી ગયા છે. સ્વામી વિવેકાનંદથી શરૂ કરીને સ્વામી સચ્ચિદાનંદ સુધીના અનેક સાધુઓની આપણી એવી પરંપરા રહી છે કે જે લોકોએ પોતે જેમાં આસ્થા ધરાવતા હોય, પોતે જે ધર્મના પ્રતિનિધિ રહેતા હોય, પોતે જે સંસ્કાર, સંસ્કૃતિ, પારિવારિક પરિવેશમાંથી આવ્યા હોય, એમની જ સામે અવાજ ઉઠાવ્યો હોય. દરેકના તરીકા અલગ અલગ હોય, કોઈ કળાના માધ્યમથી ઉઠાવે, કોઈ કથાના માધ્યમથી ઉઠાવે, ટાગોર જેવા કવિતા કે વાર્તા લખીને ઉઠાવે, કોઈ મોરચા કાઢીને ઉઠાવે, પણ ઉઠાવ્યા છે. હિન્દુ ધર્મને આ સરસ વરદાન મળ્યું છે. એ ઋષિઓએ જે એ ધર્મ એવો બનાવ્યો કે કોઈ એક વ્યક્તિ કે એક જ ગ્રંથને ફાઇનલ નહીં માનવાનો, જેને આજે પણ ઘણા લોકો નબળાઈ માને છે કે એને કારણે સંપ્રદાયવાદ વધી ગયો, એને કારણે અરાજકતા આવી ગઈ, પણ એને કારણે જ સ્વતંત્રતા આવી, એને કારણે જ સુધારાવાદી વૃત્તિ આવી, એને કારણે જ કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવી શકે અને એમ પણ કહી શકે કે હું ઈશ્વરમાં નથી માનતો ને છતાં પૂજાઈ શકે. બુદ્ધ, મહાવીર, ચારવાક, અનેક દર્શનો છે આપણી પાસે એવા કે જે શુદ્ધ સ્વરૂપમાં ઈશ્વરનો ઇનકાર કરે છે, માત્ર આત્મા પરમાત્માની વાત કરે છે, નિર્વાણની વાત કરે છે. પણ આ વસ્તુ બીજે અને ખાસ કરીને અત્યારે ત્રાસવાદના સંદર્ભે કહીએ તો ઇસ્લામે આંતરખોજ કરવાની જરૂર છે એવું મને લાગે છે. મુસ્લિમ મિત્રો તો મારા પણ ઘણા છે અને આજે આપણે જોયું કે આવું કોઈ કોમ્યુનિકેશનથી શક્ય ન બને, તમે ગમે એટલા મેસેજ કરો તો શક્ય ન બને. એક સ્વયંભૂ લાગણી પ્રગટી પહેલગામની ઘટના પછી. અને હું જોઉં છું કે સેલિબ્રિટીઓ હોય, શાહરૂખ ખાન, જાવેદ અખ્તર ટાઈપના લોકો હોય, મોહમ્મદ શમી કે સિરાજ ટાઈપના લોકો હોય, અને પાકિસ્તાનના કેટલાક કલાકારો હોય, અને અલગ અલગ દેશોના સેલિબ્રિટીઝ હોય, બધા લોકોએ પેલી ઓલ આઇઝ ઓન રાફાની જેમ ઓલ આઇઝ ઓન પહેલગામ જેવું કરીને વિરોધ નોંધાવ્યો છે, દુઃખ પ્રગટ કર્યું છે, શોક સંવેદના કરી છે, ત્રાસવાદીઓને લલકાર્યા છે. અને એકજૂટ અવાજ હોય એવું સરસ 2 દિવસથી હું જોઉં છું કે દંગા ફસાદ થવાને બદલે, રમખાણ થવાને બદલે આ વખતે બધા જ મુસ્લિમ મિત્રો ખુલીને બોલી રહ્યા છે, શોક પ્રદર્શિત કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્રાસવાદી માનસિકતાની સામે, જેહાદી કટ્ટરતાની સામે બોલી રહ્યા છે. બહુ સારી વાત છે, પણ એક ઘટના ઉપર બોલવા માટે ભેગા થવાની વાત નથી. આ તમે સુધારાની આખી ફૂલેવાળી ધારા જુઓ તો ત્યાંથી શરૂ થયું, એમાંથી ધીરે ધીરે અલગ અલગ લોકો છે કે આંબેડકર સાહેબ સુધીનું એ કોન્ટ્રીબ્યુશન આવતું ગયું, અને એમ સુધારાઓની ગતિ પણ વધતી ગઈ અને એનું ધીરે ધીરે પ્રમાણ પણ વધતું ગયું. તો આવી રીતે એક આખા અંતરખોજનો વિષય છે ને. એવું નથી, મેં તો લેખો લખ્યા છે કે મુસ્લિમોમાંથી એવા અવાજ ઉઠ્યા જ છે કે અમુક આપણી દકિયાનુસી બાબતો છે જે 6ઠી સદીની અંદર એક વિસ્તારમાં ભૌગોલિક કારણોથી અમુક નિયમો બની ગયા હોય, એ વખતના સાંસ્કૃતિક પરિવેશને ધ્યાનમાં રાખીને બન્યા હોય, એને થોડા મોડિફાઈ કરીએ, એને થોડા અપગ્રેડ કરીએ, એને રિવાઇઝ કરીએ. એને પાછળથી લખાયેલા ગ્રંથો હોય, જે તે વખતે કંઈ ઇન ટાઈમ પ્રિન્ટિંગ થયેલું નથી, તો એને થોડા મોકળાશથી જોઈએ. અને હું દુનિયા ફર્યો છું, જેને ઇસ્લામિક સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. એ 7મી સદીથી 10મી સદી, 11મી સદી સુધીનો સ્પેન બાજુનો ગાળો હોય, અથવા તો પછીનો તુર્કી બાજુનો ગાળો હોય. તો એ બધા ઉસ્માનિયા અને અબ્બાસી ને એ બધા છે, એ ગાળાઓમાં કળા છે, સંસ્કૃતિ છે, પ્રેમ છે, આ બધાનો સરસ રીતે પુરસ્કાર કરવામાં આવ્યો છે અને એને મોકળાશમાં જીવવા દેવામાં આવ્યો છે. તો એના માટેની એક ખુલ્લી ચર્ચા થવી જોઈએ, સુધારાની, પ્રેમની, અને પોતાના ધર્મને કેવી રીતે કરેક્ટ કરવો એની.
મિત્રો, બહારથી સૂચનો કરી શકાય, માર્ગ બતાવી શકાય, પણ જગતની કોઈ પણ સંસ્થા, કોઈ પણ ધર્મ, કોઈ પણ એન્ટિટી કોઈ દિવસ બહારથી નથી બદલાતો, એ એની અંદરથી બદલાય છે. એ કોઈ મહાસત્તા હોય તો પણ ભલે, એ કોઈ દેશ હોય તો પણ ભલે, એ કોઈ કંપની હોય તો પણ ભલે, દરેકે પોતે એ બદલાવ માટેની પહેલ કરવાની રહે છે. અત્યારે જે પ્રકારની સામૂહિક એક સંવેદનાની અને એકતાની લહેર ઉઠી છે અને એની અંદર ત્રાસવાદ અને આ એક પ્રકારનું જહાદનો જે શબ્દનો ઉપયોગ કરીને ઇસ્લામિક ત્રાસવાદ જે વધી ગયો છે, એની સામે જે કન્સર્ન જોવા મળે છે, જે આમે નથી, અમે આવા નથી વાળો ભાવ જોવા મળે છે, બહુ જ સરસ છે. પણ હવે એ સુધારા અંદરથી જ કરવા પડશે, બહારથી કોઈ નહીં કરી શકે. હિન્દુ ધર્મની અંદર જે સુધારકો થયા, એ નરસિંહ મહેતા હોય કે કોઈ એનાથી પણ પહેલાંના જૂના કોઈ સંતો ઋષિઓ હોય, ખુદ કૃષ્ણ હોય, તો એ અંદરથી આવેલા ચરિત્રો છે અને એ ચરિત્રો દરેક ધર્મોમાં એમ જ લાગુ પડે છે. જીસસે પણ અબ્રાહમિક ધર્મમાં જે સુધારાની પહેલ કરી એ અંદરથી આવેલા હતા. એટલે આપણે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો ખરેખર બદલાવવું હોય, ખરેખર આ વસ્તુ ન ગમતી હોય, ખરેખર હિંસા પ્રત્યે નફરત થતી હોય, ખરેખર ભાઈચારો અને બંધુત્વ ફેલાવવો હોય, તો હવે એના માટેની જે જડતા છે એનો વિરોધ કરતા શીખવું પડશે. એની જડતા આપતું શિક્ષણ જે છે એ પડતું મૂકીને આધુનિકતા તરફ પડવું પડશે, વૈજ્ઞાનિકતા તરફ પડવું પડશે. આમ દેખાવે વિઝિબલી જ ઘણા મુસ્લિમ મિત્રોને એવું થતું હોય છે કે ભાઈ અમે એવા દેખાઈએ કે જે જુદા જ તરી આવે. એ સ્પેશિયલ હોવાનો ભાવ નથી, એની અંદર કશુંક વિચિત્ર હોવાનો ભાવ પણ બીજા લોકોમાં આવી જાય છે. જાણી જોઈને અમુક પ્રકારના પહેરવેશ એવા રાખવા, જાણી જોઈને અમુક પ્રકારનું વર્તન એવું રાખવું, ખાનપાન એવા રાખવા અને એનો ડિસ્પ્લે પણ કરવો એવી રીતે. એટલે એ વિચિત્ર લાગે છે. એ ખરેખર જ્યાંના જે હોય ને એ સહજ લાગે. હું અરબસ્તાનમાં પણ ફર્યો છું તો ત્યાંય અમુક વસ્તુઓ સહજ લાગે. એ કંઈ મારી આસપાસ ગુજરાતમાં કે ભારતમાં સહજ એટલી ન લાગતી હોય. દરેકના ભૌગોલિક પરિવેશ અલગ અલગ હોય, દરેકનો સાંસ્કૃતિક પરિવેશ અલગ અલગ હોય. તો આ વસ્તુ સમજીને અલગપણુંને બદલે એક સમાનતા અને એક વિશ્વબંધુત્વ કેળવવાનું હોય, જે છે ક્યાંક ને ક્યાંક ધર્મના પાયામાં. બધા ધર્મોમાં એવું તો હોય જ કે કંઈક કંઈક એવું લખાયેલું હોય, કંઈક કંઈક એવું કહેવાયેલું હોય, કંઈક કંઈક જે તે સમયમાં એવી કથાઓ હોય કે જે રિલેવન્ટ ન રહે આજે, એ દરેક ધર્મોમાં છે. અને એની સામે પડકાર કરવાનો હોય અને પડકાર ન કરો તો એને હળવેકથી ઉપેક્ષા કરીને પડતું મૂકી દેવાનું, એવું બધા જ કરતા હોય છે સહજ ભાવે. પણ ક્યાંક ક્યાંક એવું એ હોય કે જે બદલાવા જેવું લાગે, જે સમજીને સુધારવા જેવું લાગે, તો એ અપગ્રેડ કરવું પડે. દરેક ધર્મએ કરવું પડે. મોટાભાગના ધર્મો કરતા જ રહ્યા છે અને ઇસ્લામમાં પણ ઘણા લોકો કરે જ છે. આગા ખાનથી શરૂ કરી અને કમાલ પાશા સુધીના નામો છે જ આપણી પાસે કે જેણે કંઈક ને કંઈક સમય મુજબ, જે સંજોગો મુજબ છે, પરિવર્તનો સ્વીકારી લીધા હોય સહજ ભાવે. દાઉદી વહોરા સમાજ પણ છે. પણ એ બધા સમાજોની હું ચર્ચા નહીં કરું, કારણ કે એમાં વળી પાછી વાત ભટકાઈ જાય છે. મુદ્દો એટલો જ છે કે હવે સમય મુજબ તમારે વધારે આધુનિક, વધારે વૈજ્ઞાનિક, વધારે વૈશ્વિક અને વધારે સંવેદનશીલ થવાનું હોય. તેમાં કશું જ ખોટું નથી. ઘણી બધી નેકીની, સારી ભલાઈની ઉત્તમ વાતો જે છે એને હાઇલાઇટ કરીએ અને એના મુજબ ચાલવાનો, જીવવાનો પ્રયત્ન કરીએ. આપોઆપ જ લોકોના શંકા, અવિશ્વાસ અને જે એક પ્રકારની આમ અલગ થલગ માનવાની ભાવના છે એ મટી જશે. તો આ સમાનતા માટે, બંધુતા માટે, મૈત્રી માટે, ઐક્ય માટે થોડુંક જરૂરી છે કે સુધારાની પહેલ થાય, જડતા છૂટે અને એની સાથે આધુનિકતાનો અને નવીનતાનો અને સમય મુજબ ધાર્મિકતાને સેકન્ડરી ગણીને લોકશાહી મૂલ્યો, સંવૈધાનિક મૂલ્યો, એ બધાને આદર આપવાનો પહેલ એને એ ભાવ પ્રગટે.